એ કેમ સાધનાજીમાં ચાર પદ અલગ કરે? ઈ મને એકચ્યુઅલી યાદ નથી. આ તમે 4 પદ ને 5 પદ ની વાત કરો છો ને? સોરી, મેં. આ જે ચલ માને ચલીએ છે ને 4 પદ, હા, 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 એ હા, ઉત્પન્ન પક્ષ હા. અને વિગત પક્ષ. વીણાબેન, તમે કહેશો? આપને જેમ કીધું હતું એમ કે પહેલા 4 પદ મોક્ષ નું કારણ, મોક્ષ થાય એનાથી, એટલે કેવલ જ્ઞાન થાય એનાથી. કારણ કે જે સ્ટાર્ટ કરી દીધું છે એ પૂર્ણ થશે જ. એટલે પેલો જે 4 છે એ મોક્ષ માટે છે, કેવલ જ્ઞાન માટે છે. અને છેલ્લા જે 4 છે એ એના મુક્તિના કારણ છે. આપણે એમ કીધું હતું. કારણ કે એક ફેરે સ્ટાર્ટ થઈ ગયું મુક્તિ, આ બધા જેમ કર્મનું મૂવમેન્ટ થાય છે, પછી એનું ઉદય થાય છે અને એનું ફ્રૂટ આપે છે, વેદન થાય છે અને પછી ખરી જાય છે. સો ખરી જાય એટલે ક્ષય ભાવ થાય તો પછી મુક્તિ મળે, કેવલ જ્ઞાન મળે. અને આ જે 4 છે એ ઓન ધ પ્રોસેસ છે, કે ઈ મુક્તિના કારણ છે. સદનાજમાં ભરતભાઈ, હા, એકદમ આનંદમાં. હું એમ વિચારતી હતી કે આપણે જે 2 વખતની સ્વાધ્યાય કરી ભગવતી સૂત્રની, તો એમાં ફરીથી આપણે થોડા ડીપમાં જઈએ, એટલે આ 2 સ્વાધ્યાયનો ફરીથી આપણે રિવાઇઝ કરીએ. તો એમાં હું મારો પ્રશ્ન છે કે આ જે 9 પદ, જે ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે પહેલો 9 પદ થી, તો એમાં 4 પદ અલગ અને 5 પદ અલગ કેમ છે? આ પ્રશ્ન છે. જી. તો તમે કઈ વિચાર્યું છે? એટલો બધો તો ખ્યાલ નથી આવતો સાધનાજી મહારાજ. આપણે કહ્યું હતું 2 વાર, પણ એના ઉપર કોઈ વિચાર નથી થયો. આપણને થોડુંક એવું લાગતું હતું કે ગૌતમ સ્વામી આટલું મોટો આ આગમ, અને આ આગમની શરૂઆતમાં એવું શું પૂછે છે કે ચલ માને ચલીએ, ઉધીરી જમાને ઉધીરીએ, વેઈ જમાને વેઈએ? આ કેવા પ્રશ્નો છે એવું આપણને લાગે. કારણ કે આપણે ઉપરથી જયારે આ જોઈએ ત્યારે આપણને થોડુંક આ પ્રશ્ન ઉભો થાય આપણા મનમાં. પણ થોડુંક જો અંદરમાં વિચાર કરીએ, હજી આપણે કઈ બધું સંપૂર્ણ રીતે આપણે એને ગ્રહણ કર્યું એવું ન કહેવાય, છતાં પણ થોડુંક વિચાર કર્યું તો એવું લાગ્યું કે આમાં સિક્વેન્સ છે, આમાં એક ધારા છે. એક એવું નથી કે એક પ્રશ્ન અહીંયાથી ઉપાડ્યો, એક ત્યાંથી ઉપાડ્યો, એક ત્યાંથી ઉપાડ્યું, એવું નથી. આ 9 પ્રશ્નનો એક સિક્વેન્સ છે એવું લાગે છે. તો પહેલી વાત તો એ છે કે એક નિશ્ચય નય છે અને એક વ્યવહાર નય છે. તો વ્યવહાર નય શું કરે છે કે ટુકડા કરે, વ્યવહાર નય ટુકડા કરીને જોતો હોય છે. તો આ વ્યવહાર નયના દૃષ્ટિથી આપણને અજીબ લાગે કે જે શરૂ થયું છે એ પૂરું કેમ? આ વ્યવહાર નયના દૃષ્ટિથી આપણને આ પ્રશ્ન લાગે છે. પણ નિશ્ચય નયના દૃષ્ટિથી નિશ્ચય નય માને છે કે જે કામ શરૂ થયું એ પૂરું થયું. આ નિશ્ચય નયની વાત છે. એક વાત થઈ ગઈ. બીજી વસ્તુ એ છે કે કર્મના દૃષ્ટિથી આ પ્રશ્ન છે કે જે આપણા આત્માથી લાગેલા જે કર્મો છે એ કર્મ જ્યારે આત્માથી થોડાક છૂટા પડે છે અને પછી એટલે ચાલવાની શરૂઆત કરે છે, આત્માથી છૂટા થવાની શરૂઆત કરે છે, તો એ છે ચલ માને ચલે. એટલે ત્યાંથી ચલિત થયા, એટલે આત્માથી થોડા અલગ થઈ અને પછી ક્યાં આવ્યા? ઉદયાવલિકા, એટલે
ઉદયમાં આવવાની એટલે જીવને જે જીવના આત્મા સાથે એ કર્મ બાંધેલા છે એ કર્મ એના ઉદયાવલીમાં આવે છે. ચલિત થઈને ત્યાંથી નીકળીને એટલે આત્મામાં જે બંધ છે એ બંધથી છૂટા પડી અને ઉદયાવલીમાં આવે છે. એટલે આત્માભિમુખ થાય છે એટલે ફલ દેવાની સ્થિતિમાં એ તૈયાર થઈ ગયા છે. ઉદીરના એને થઈ છે. અને એટલે ઉદીરી જ માને ઉદીરીએ એટલે આ ચલ માને ચલીએ પછી ઉદીરી જ માને ઉદીરીએ એનો ક્રમ થઈ ગયો, સિક્વેન્સ થઈ ગયું. એના પછી વે જ માને જ્યારે ઉદીરનામાં આવશે એટલે વેદિક થશે, અનુભવ થશે અને અનુભવ થયા પછી શું થઈ જશે? પહી જમાને પહીને પછી છૂટું થઈ જશે. એટલે આત્માથી અલગ થયું, શેમાં આવ્યું? ઉદયાવલિકામાં આવ્યું. ઉદયાવલિકામાં આવીને શું કર્યું? એને ફલ આપ્યું. સાતા આપી કે અસાતા આપી, જે આપી તો એ અનુભવમાં આવ્યું, ઉદિત થયું. અને વેઈ જ માને એટલે વેદિત થયું એટલે અનુભવ થયો. અનુભવ થયા પછી શું થઈ ગયું? છૂટું થઈ ગયું, એ નીકળ્યું. તો આ ઉદીરના અને ઉદય આમ એક જ રીતના વપરાયેલો છે અહીંયા. ઉદીરી જ માણે ઉદીરીએ એટલે ઉદીરના થયું કે ઉદય થયું? જે કર્મનો ઉદયમાં આવવાની એટલે સ્થિતિનો ક્ષય થઈ ગયો. જે કર્મની સ્થિતિ છે એ સ્થિતિનો યા તો ક્ષય થયો અને ઉદયાવલિકામાં આવ્યું. એક વાત. બીજી વાત કે ક્ષય નથી થયું પણ એક આત્માના વિશેષ અધ્યવસાયથી એની ઉદીરના થઈ અને ઉદીરના થવાથી એ ઉદયાવલિકામાં આવે. બે વાત છે આમાં. અને પછી ઉદયાવલિકામાં આવ્યા પછી એને ફલ આપ્યું એટલે વેદિત થયું. વેદિત થયા પછી શું થઈ ગયું? આત્માથી એ છૂટો થઈ ગયો. તો એ રીતે આ ચાર ક્રમબદ્ધ છે. એક સાથે એનો ક્રમ છે આ. એટલે આ ચાર પદ એને કહેવાય છે ઉત્પન્ન પક્ષ. તો શું થયું? જ્યારે કર્મ ક્ષય થઈ ગયું તો એનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એમ. અને આ ઉચ્ચ સાધક દશાની અવસ્થામાં છે. આ ઉચ્ચ એટલે રીટાબેનનો પ્રશ્ન છે કે આ આપણને શું ફાયદો એનો? ચલ માને ચલીએ એનો આપણને શું ફાયદો? એવો જ પ્રશ્ન છે કે રીટાબેન તમારો? હા, તો આ જે સાધક 13મા ગુણસ્થાનમાં 12મા 13મા ગુણસ્થાનમાં છે એ સાધકની આ વાત છે કે કર્મ એવી રીતે પ્રોસેસમાં એ આવે છે, ફલિત થાય છે અને પછી ક્ષીણ થઈ. તો પછી શું થયું? કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, મોક્ષ પ્રાપ્ત થઈ. સાધનાજી મહારાજ, હા બોલો. સોરી, તમે મથેણ વંદામી તમે કીધું ચલ માને ચલીએ પછી ઉદીર માને ઉદીરીએ, બરાબર? પછી શું છે? ત્રીજો કયો હતો? ત્રીજો વેઈ જ માને વેઈએ. ઓકે. પછી વેદિત થઈ ગયું એટલે અનુભવ થયું. એટલે આત્માના બદ્ધ દશા છે આત્માની, ત્યાંથી કર્મ નીકળ્યું. શેમાં આવ્યું? ઉદયાવલીમાં આવ્યું. ઉદયાવલીમાં આવ્યા પછી એને શું કર્યું? આપણને ફલ આપ્યું. ફલ આપ્યા પછી શું થઈ ગયું? એ તો હવે ફલ આપી દીધું પછી તો એ નિષ્ક્રિય થઈ ગયો, ખતમ થઈ ગયો ને, એનો કોઈ મતલબ જ નથી પછી એ કર્મનું. તો એ આત્માથી છૂટો પડી ગયો, નીકળી ગયો. તો આ ક્રમ થયું અને એનાથી શું થયું? મોક્ષ પ્રાપ્તિ થઈ. કર્મનો ક્ષય થઈ ગયો એટલે મોક્ષ પ્રાપ્તિ થઈ. હવે એ એવું નથી કે એક કર્મ ક્ષય થાય.
એવી વાત નથી અહીંયા. અહીંયા આ વાત છે કે અપુનરાવૃત્તિ, આ દશા પ્રાપ્ત થવાની જે સ્થિતિ છે તેનું ગુણસ્થાન છે, ત્યાંની આ વાત છે, ત્યારની આ વાત છે. તો એ એક વાત આપણે ધ્યાન રાખવાની છે કે આના કર્મક્ષયના બે ફળ છે. કર્મક્ષયના એક ફળ શું છે? મોક્ષની પ્રાપ્તિ. અને બીજો ફળ શું છે? કર્મનો નાશ. તો પ્રાપ્તિના અર્થમાં આપણે એને ઉત્પન્ન પક્ષ કહીએ છીએ. પ્રાપ્તિના અર્થમાં ઉત્પન્ન પક્ષ. વિનાબેને પ્રશ્ન પૂછ્યું હતું કે વિગત પક્ષ શું છે? તો ઉત્પન્ન પક્ષ થઈ ગયો કે આપણને મોક્ષ પ્રાપ્ત થયું, અને એનો જ બીજો ફળ છે વિગત પક્ષ, એટલે કર્મનો નાશ. વિગત પક્ષનો અર્થ શું છે? કર્મનો નાશ. ઉત્પન્ન પક્ષનો અર્થ છે મોક્ષની પ્રાપ્તિ, અને વિગત પક્ષનો અર્થ છે કર્મનો નાશ. હવે એ કર્મના નાશના અલગ અલગ પ્રકાર છે, એમાં સિક્વેન્સ નથી. કોઈક વખત આપણે અપવર્તન કરીએ, કોઈક વખત આપણે સંક્રમણ કરીએ, અલગ અલગ દશામાં અલગ અલગ સ્થિતિમાં થાય છે. અને જે આયુ છે એને તો આપણે કંઈ કરતા નથી, પણ અનુવિચી મરણ થતું જ હોય છે, રોજ રોજ આપણે મળતા હોઈએ છીએ. તો એક એના માટે ઉદાહરણ આપે છે કે સમુદ્ર છે, સમુદ્રની અંદરમાં તરંગ ઉઠે છે અને પાછી ખતમ થઈ જાય છે, એમાં જ વિલીન થઈ જાય છે. ઉઠે છે ને વિલીન થાય છે, ઉઠે છે ને વિલીન થાય છે. એવી જ રીતે આપણા જે કર્મ છે, આયુષ્ય કર્મના એક એક ક્ષણ, હર ક્ષણ આપણે મરી રહ્યા છીએ. હર ક્ષણ અનુવિચી મરણ કહેવાય છે એને, કે એક ક્ષણ આવ્યો પછી એક ક્ષણ શું થઈ ગયો? આયુ આપણે ભોગવી લીધી, અને આયુ ભોગવ્યા પછી એ જે એક ક્ષણની આયુ છે એ શું થઈ ગઈ? ખતમ થઈ ગઈ, નષ્ટ થઈ ગયો. એનો જે કર્મ છે એ મરી ગયો. એ તો આ આયુ કર્મની સ્થિતિ છે. અને પછી છિજ્જમાને છિજ્જે, છિજ્જમાને છિન્ને, એનો મતલબ છે કે આપણે કર્મની સ્થિતિને વધારે અથવા ઓછી કરીએ છીએ. અપવર્તન જેને કહેવાય છે. કર્મની સ્થિતિ છે. સમજો કે મારા કર્મની સ્થિતિ છે કે એક સપ્તાહ પછી મને માથું દુખવાનું છે, એક સપ્તાહ પછી. તો એનું અપવર્તન કરીને હું અંતર મુહૂર્તમાં એ ભોગવી લઉં છું. જે માથું દુખવાની જે વેદના છે એ અંતર મુહૂર્તમાં ભોગવી લઉં. તો એ શું થયું? સ્થિતિને જે દીર્ઘતા હતી એને રસ્વ કરી નાખી, ઓછી કરી નાખી. તો એ છે છિજ્જમાને છિન્ને. પછી ભિજ્જમાને ભિન્ને નો અર્થ શું છે? કે જે રસ છે કર્મનો, તીવ્ર અથવા મંદ રસ છે, એને આપણે ભેદી દીધું, અને જે તીવ્ર રસ છે એને મંદ કરી નાખ્યું. એ છે ભિજ્જમાને ભિન્ને. આ ક્રમ નથી, આ અલગ અલગ છે. આ ક્રમ નથી, પણ આ બધા અલગ અલગ છે. કે એવું નથી કે સ્થિતિ આપણે ઓછી કરીએ, પછી આપણે એનું રસ ઓછું કરીએ, અને પછી આપણે એનું સંક્રમણ કરીએ, અને પછી નિદત્ત અને નિકાચિત, એવું બધું આવું કઈ ક્રમ નથી. એટલે આ 5 પદ અલગ છે. ભિજ્જમાને ભિન્ને એટલે એનું તીવ્ર રસને આપણે મંદ કરીએ, અથવા મંદ રસને તીવ્ર કરીએ. એ છે ભિજ્જમાને ભિન્ને. એને કહેવાય છે અપવર્તન અને ઉદ્વર્તન. એક અપવર્તન શબ્દ છે, સ્થિતિને ઓછું કરવું, અને ઉદ્વર્તન છે એ વધારે કરવું. સ્થિતિને પણ વધારે કરે અથવા રસને પણ વધારે ઓછું કરે, એને કહે છે ઉદ્વર્તન. પછી ડજ્જમાને દઢે, ડજ્જમાને દઢે, એનો અર્થ શું છે? જે બર્ન થઈ જાય છે આયુષ્ય. હા હા, ડજ્જમાને
દઢી. સાધનાજી મહારાજ એ ઓલું પ્રદેશ બધા પ્રદેશ કર્મ આ બધા કર્મ આટલા બધા સાથે થઈને હા, પ્રદેશ જે છે એક તો પ્રદેશ બંધ છે ને, એક રસ બંધ છે, સ્થિતિ બંધ છે, એ થઈ ગયો. હવે પ્રદેશ બંધ જે છે તો એ પ્રદેશ બંધને જલાવી નાખે. આપણે ધ્યાન કરીએ તો ધ્યાનથી શું થાય, એ જે કર્મ પ્રદેશો છે, એ જે જથ્થો છે, કર્મનો જે જથ્થો છે, એને આપણે ધ્યાન દ્વારા બાળીને ભૂકો કરી નાખીએ. એને કહે છે દજ્જમાને દઢી. અને પછી છે મિજ્જમાને મળે. આ છે આયુષ્ય કર્મનું. મિજ્જમાને મળે એટલે એક એક ક્ષણ એ જે આયુનો છે એ મળતા જઈએ છે અને મૃત્યુ થાય છે. તો જે આયુષ્ય કર્મ છે એ હર ક્ષણ એ કર્મ શું થઈ જાય છે, મરી જાય છે. એટલે ઉદયમાં આવે છે અને ખતમ થઈ જાય છે. હવે પછી છેલ્લું છે નિર્જરિજ્જમાને નિજ્જિને. એવી રીતે નિર્જરા થાય છે. નિર્જરિજ્જમાને નિજ્જિને એટલે નિર્જરા થતી હોય છે, શરૂ થઈ અને નિર્જીર્ણ થઈ ગયો. આ તો જ્યારે નિર્જરા થવાની શરૂ થાય છે તો નિશ્ચિત રૂપથી નિર્જરા તો થવાની જ છે. તો નિજ્જિને આ છે વિગત પક્ષ. વિગત પક્ષ એટલે કર્મનું ક્ષય થવાનું આ ફળ. મોક્ષ પ્રાપ્તિ એ એની અંદરમાં ઉત્પન્ન પક્ષ હતું અને આ જે 5 પદ છે એની અંદરમાં આ વિગત પક્ષ કહેવાય. ઠીક છે. સાધનાજી મહારાજ, તો ભગવાને કેમ એમ જ ના કીધું કે કર્મ ચાલે છે, કર્મ ઉદીર્ણ થાય છે ને કર્મ વેદાય છે ને કર્મ આમ થાય છે? કેમ કીધું કે ચાલે પછી થાય, આ થાય પછી થાય? જે વેદન જે પ્રોસેસમાં છે પછી થાય છે, કેમ એમ કીધું? કેમ સીધું જ ના કહી દીધું કે હવે આમ જ થાય છે? તમારી બુદ્ધિનો શું થશે પછી? તો હા ઠીક છે, પણ ખબર નહીં, આવી રીતે એક ગૂઢ વાત છે આ. એની અંદરમાં આપણે વધારેમાં વધારે આપણે ડૂબીએ અને એનો અર્થ કાઢીએ તો થાય, નહીં તો પછી તો આવી રીતે ખાલી શબ્દો વાંચવામાં તો ઠીક છે. પણ આ તો આપણને ખબર પડે ને કે ભાઈ ઉદીરના શેની થાય, વેદના શેની થાય, એ તો ખબર પડે ને આપણને. આ શબ્દો તો આપણને બતાવે છે કે આ કર્મ છે. એમ નહીં કે આમ ચાલે છે પછી થાય છે, એની પ્રોસેસ થાય છે પછી છેલ્લે આ ફળ આવે છે, એમ કે છે. આપણે તો સીધું એમ જ કહીએ કે આ ફળ છે. ક્રમ તો છે. હવે આપણે આટલા દિવસો સુધી સમજો કે આપણે ભગવતી સૂત્રને નહોતું જોયું ત્યાં સુધી આપણને એમ થતું હતું કે હા કર્મ છે, કર્મ આવે છે, કર્મ આત્મામાં લાગે છે અને પછી કર્મ ક્ષય થાય છે. પણ એની પ્રક્રિયા શું છે એ અંદરમાં જઈને આપણે ત્યારે જ સમજી શક્યા જ્યારે કે આપણે ભગવતી સૂત્રને જાણવાની કોશિશ કરી, હે ને? તો અન્યથા કર્મ આવે છે અને છૂટા થઈ જાય છે, બસ એનાથી વધુ આપણે નહોતા જાણતા ને. તો આ ક્રમ છે એ ભગવાને બતાવ્યો. સાધનાજી મહારાજ, હા, મથિણ વંદામી, તમે કીધું કે પેલા 4 પદ છે એ મોક્ષનું આપણને લઈ જાય, ને બીજા 5 છે ઈ અપ્લાય આપણને, પણ બધાય આપણને એપ્લાય ના થાય. મોક્ષમાં ભલે ના જાય પણ આપણે તો બીજા બાંધીએ ને. એમાં સિક્વેન્સ નથી કે સ્થિતિનું પહેલા કરીએ કે સંક્રમણ પહેલા કરીએ કે રસઘાત પહેલા કરીએ, એવું કોઈ ક્રમ નથી એમાં. ઓકે, હા, પણ આપણા કર્મમાં એ ચલ માને ચલીએ ને એવી રીતના બધું થાય. હા, એ 4 પદમાં ક્રમ છે, એ 4માં ક્રમ છે. અને આ જે 5 છે એ ક્યારેક આવી જે આયુષ્ય કર્મ છે એમાં તમે શું કરો, એમાં એમાં કાંઈ તો ના તમારે કોઈ
એમાં તો હા. તમારું કોઈ એટલે પુરુષાર્થ તમારું કઈ કામ જ ન આવે ને, હા એ તો આપોઆપ થઈ રહ્યું છે. પછી એ એક અલગ થઈ ગયું. અને પછી જ્યારે આપણે ધ્યાન કરીએ કે જે કંઈ આપણે તપ કરીએ તો એમાં શું થાય છે, ડગજમાને દળ્યું. એટલે જે પ્રદેશોદય છે, આપણા જે કર્મના પ્રદેશો છે, એ હા કર્મ પ્રદેશો ઓછા કરીએ. જલી જાય છે, હા ખતમ થઈ જાય છે, નષ્ટ થાય છે. હા તો એમાં પણ આપણો કોઈ ક્રમ નથી કે આપણે આ પેલા સ્થિતિનો ઘાત કરીએ અને પછી રહેલા કર્મોને આપણે જલાવીએ, એવું કોઈ ક્રમ નથી. આ ઓકે. વગર ક્રમના આ 5 પદ છે એમ. તો અને એમાંથી એનાથી 4 શું પદ થાય છે? આપણે પુરુષાર્થ કરી શકીએ, 4 પદનું. હા, હા, હા. અને બીજો અને અને ઓલા પેલા 4 છે એ તો પ્રોસેસ દેખાડે છે, પછી હા, બીજા 4 છે એમાં પુરુષાર્થ કરી શકીએ. પુરુષાર્થ છે. છિજ્જમાને છિન્નેમાં પુરુષાર્થ છે. આપણા જે એવા ભાવ હોય તો એ ભાવના કારણથી આપણે સ્થિતિનો ઓછું કરી શુભ શકીએ. ભાવ હોય તો અશુભ સ્થિતિ જે છે આપણી વધારે, એને ઓછી કરીએ છીએ એમ. હા ઓકે, થેન્ક યુ સાધનાજી મેમ. હજી અઘરું છે. મતેનંદામી હા, સોરી હા, બોલો ભરતભાઈ. મતેનંદામી સાધનાજી મહારાજ, આપણે જ્યાં ઉદય ને ઉદીણાની વાત કરીએ તો ત્યાં આગળ જ્યારે ઉદયની સાથે ઉદીણા થાય તો તેનો ત્યારે એનો રસ અને એની સ્થિતિ એ ઓછી થઈ જાય, તો એનો ફોર્સ એનાથી વધારે હોય કે એમાં ને એમાં સમાઈ જાય. જેમ કે આપણે એમ કહીએ કે ઉદય આવે કે આટલો ફોર્સ થી એનો ઉદય આવ્યો, અને ઉદીર્ણા આવે એની સાથે જયારે ભળી ગઈ હોય તો ત્યારે એનો રસ અને સ્થિતિ બધી એમાં ભળી જાય કે 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 ઓછી વધુ થઈ જાય? આમ તો વધારે થવી જોઈએ. ભાવના ઉપર આધારિત છે ને ભરતભાઈ, આ બધું ભાવના ઉપર આધારિત છે કે આપણા ભાવ જ્યારે આપણે ઉદીર્ણા કરતા હોઈએ, કર્મની ઉદીર્ણા જ્યારે કરતા હોઈએ ત્યારે ભાવ આપણા કેવા છે, કેટલા સ્ટ્રોંગ છે, કેટલા હળવા છે, એના ઉપર આધારિત છે. એની સ્થિતિનો ક્ષય અથવા રસનો ક્ષય એના ઉપર આધારિત છે. એટલે એ જયારે આત્માના શુદ્ધ પરિણામ કે જે આપણે અધિવસાય કહીએ એવી હોય એવી દશામાં થાય. હા, હા, એ અધ્યવસાય આપણા એવા સારા એકદમ શુભ હોય, જેવી રીતે કોઈનો તકલીફને દૂર કરવાના ભાવ એકદમ ઉત્કૃષ્ટ હોય આપણા, તો પછી આપણા જે વેદનીય કર્મ છે એનો રસઘાત, એનો સ્થિતિઘાત આપણે કરી શકીએ એમ. થેન્ક યુ. સાધનાજી મહારાજ, આ પેલા 4 સાધકની દશા છે અને પછીના 5 જનરલી બધે થતા જ હોય એમ છે કે બધાના અવિતનામ જ થતું હોય 5 પદ, અને પેલા 4 સાધકની દશા? અને બીજી વસ્તુ આ છે કે આ આપણે 13મા ગુણસ્થાન 12મા ગુણસ્થાનની આ વાત છે કે આ બધું એકદમ મોક્ષ પ્રાપ્તિ છે ને, એમાં તો ઉત્પન્ન પક્ષ છે ને, તો 13મા ગુણસ્થાનની વાત છે કે એ આવી રીતે ઉદીર્ણમાં લાવે. જ્યારે કે સમુદ્ઘાત કરે છે ને, કેવલી ભગવાન સમુદ્ઘાત કરે છે કે આયુ એની લાંબી છે, આયુ એની ટૂંકી છે, અને નામ, ગોત્ર, વેદના એ જે છે એ ત્રણેય કર્મને બેલેન્સમાં કરવા માટે એ સમુદ્ઘાત કરે છે. તો આ સ્થિતિમાં આ ઉત્પન્ન પક્ષ છે કે ચલમાને ચલે, ઉદીરી જમાને ઉદીરીએ, વેઈ જમાને વેઈએ, પહી જમાને પહીને, એ સ્થિતિ છે. અને પછી મોક્ષ પ્રાપ્ત થઈ જાય એમ. સાધનાજી મહારાજ, આપણે મોક્ષની પ્રાપ્તિ ઉદીર્ણાથી જ થાય, તો આ સાધક જ્યારે ગમે તે એની ક્રિયા કરતું હોય અને ઉદીર્ણા થતું હોય તો એનું આપણે કહે છે ને એક ફેર સ્ટાર્ટ કર્યું એટલે એન્ડ એને મળશે જ. તો ઉદીર્ણા થતું હોય તો કર્મ ક્ષય થતા હોય તો ઈ બી થાય ચારેયમાં, પેલા 4માં, કે ખાલી મોક્ષ માટે જ છે? ના,
જ્યારે આપણે 13મા ગુણસ્થાનમાં હશે ત્યારની આ સ્થિતિ છે, અને આપણે સાધક દશામાં પણ આ બધી વસ્તુ થતી હોય છે. સાધક દશામાં પણ થતી હોય છે. જેવી રીતે રીટાબેન કહે છે કે આપણને શું આનાથી, તો આપણી પણ આ સ્થિતિ તો હોય જ છે. આપણે પણ ઉદીરના કરતા હોઈએ, આપણે પણ સ્થિતિઘાત રસઘાત કરતા હોઈએ છીએ, આપણે સંક્રમણ કરતા હોઈએ છીએ કે અશુભ કર્મ છે એને શુભમાં સંક્રમિત કરીએ, અથવા ક્યારેક આપણા એવા દુર્ભાવના હોય તો પછી જે શુભ કર્મ છે એને અશુભમાં પણ સંક્રમણ કરીએ. તો આવી રીતે આ તો બધું થતું જ હોય છે. અંદરમાં આપણે પણ સાધક દશામાં થતું જ હોય છે. અને જ્યારે આ મોક્ષ પ્રાપ્તિના એકદમ નજદીકમાં પહોંચી ગયા છે, ઉત્પન્ન પક્ષ એટલે બસ હવે મોક્ષ પ્રાપ્ત થવાનું છે, એ સ્થિતિમાં આ બધું છે. એટલે એમાં ડિફરન્સ સાધનાજી મહારાજ એમ થયું ને કે હજી આશ્રવ છે, વેરેસ જે 13 ગુણસ્થાનમાં જે છે એમાં તો પછી આશ્રવ નથી, ઇર્યાપથિક આશ્રવ જ છે. એમાં તો બધું ક્ષય થાય છે, નિર્જરા થાય છે બધું. ત્યાં નવા કર્મ બંધાતા નથી. હા, ઈ ડિફરન્સ છે બેયમાં. હા. હા, હવે આ સૂત્રના આમ 24 ભેદ અલગ અલગ કરી નાખ્યા છે, 24માં ડિવાઈડ કરી નાખ્યા છે. તો એમાં પછી આ 24 દંડક કહેવાય છે. તો હવે શરૂ થાય છે કે નારકી ના જે જીવો છે, આપણને ઘણી વખત એવા પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ એ લોકો દેવતા લોકો આમ થાળીમાં બેસીને જમતા હોય કે નહીં, કે આ નારકી લોકો એને પણ ભૂખ લાગતી હશે કે નહીં, એ કેવી રીતે શ્વાસ લેતા હશે, કેવી રીતે એનું શરીર બનતું હશે, એવા પ્રશ્નો આપણને અંદરમાં ઘણી વખત થતા હોય છે. તો આજ એવા બધા પ્રશ્નોને ગૌતમ સ્વામીએ એકદમ બહુ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને અને આ પ્રશ્ન પૂછ્યા છે. તો એવી રીતે આ 24 દંડક છે. તો પેલા નારકી માટે પૂછે છે કે નારકીની સ્થિતિ શું, પછી એ શ્વાસોશ્વાસ કેવી રીતે લે, પછી આહાર કેવી રીતે કરે, પછી આહારને કેવી રીતે પરિણમે, આવા બધા પ્રશ્નો એને ઓર્ગેનાઇઝ કરીને આવી રીતે 10 પ્રશ્ન પૂછ્યા છે. અને એવી જ રીતે બધા 24 દંડકમાં બધાને પૂછે, કેન્દ્રીય, બેન્દ્રિય, તેન્દ્રિય, આ બધાને જેટલા પણ જીવ સ્થાન છે એને દંડક કહેવાય છે. દંડક એટલા માટે કહેવાય છે, તમે પ્રશ્ન પૂછ્યો હતો એક વખત બીનાબેને, દંડક એટલા માટે કહેવાય છે કે જ્યાં કર્મ ભોગે, જીવ જ્યાં કર્મ ભોગે એવી જે જગ્યા છે, એવા જે સ્થાનો છે એને દંડક કહેવાય છે. તો આ 24 દંડક છે. તો એમાં પહેલો દંડક આવ્યો, નીચેથી આપણે ઉપર જઈએ એટલા માટે નારકીને પહેલા લીધા છે. તો પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ બંતે કેવઈ કાલમથી પન્નતા, નારકીઓની સ્થિતિ કેટલી છે. તો હવે એ બધા નારકીઓની અલગ અલગ, પહેલા નારકીની અલગ, બીજા નારકીની અલગ, ત્રીજા નારકીની અલગ, તો એવી રીતે નારકીઓની અલગ અલગ છે. તો એમાં સામાન્ય રીતે કીધું છે કે 10,000 વર્ષની સ્થિતિ છે નારકીઓની. જે જગન્ય સ્થિતિ એટલે ઓછામાં ઓછી જે સ્થિતિ છે એ 10,000 વર્ષની કહેવાય. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે જે સ્થિતિ છે એ 33 સાગરો કોમની છે, એટલે જે 7મી નરકની સ્થિતિ છે એ 27મી. પછી પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ બંતે કેવઈ કાલમ આણમંતીવા પાણમંતીવા ઉસસંતીવા નિસસંતીવા, એટલે નારકીના જીવો આપણે જેવી રીતે શ્વાસ લેતા હોઈએ છીએ એવી જ રીતે એ લોકો શ્વાસ લે છે કે શું, એમ પ્રશ્ન પૂછે છે. જેવી રીતે આપણે હર ક્ષણ શ્વાસ લેતા હોઈએ છીએ અને હર ક્ષણ આપણો નિશ્વાસ પણ હોય છે. શ્વાસ અને ઉચ્છ્વાસ આ બે જે આપણો જેવો છે, શું એવો જ નારકીઓનો હોય છે, એવો પ્રશ્ન
ગૌતમ સ્વામી પૂછે છે. ઘણી વખત આપણને એમ લાગે કે ગૌતમ સ્વામી આટલા જ્ઞાની, આટલા ઊંચા, ચાર જ્ઞાનના ધારક, અને ભગવાનની વાણીને ફક્ત ઉપરને એવા, વિગમે એવા, ધોળે એવા એટલું કે છે, અને આખા બધા 14 પૂરબનું જ્ઞાન એને પ્રાપ્ત થઈ જાય, એટલા જ્ઞાની. તો એવો પ્રશ્ન એને શું કામ પૂછ્યા હશે? એક સાધારણ આપણા મનમાં એવો પ્રશ્ન આવે તો કહેવામાં આવે છે કે એનો ઉત્તર આપે છે શાસ્ત્રકાર કે ગૌતમ સ્વામી જે પ્રશ્ન પૂછે છે એ પોતા માટે નથી પૂછતા, એ જે સંઘમાં બીજા બધા જેટલા પણ સાધુઓ હશે, સાધ્વીઓ હશે, સાધકો હશે, એ લોકોએ એવા પ્રશ્ન પૂછ્યા હશે અને એ લોકોને બરાબર જવાબ મળે અને ભગવાનના મુખેથી જવાબ મળે તો એ લોકોને એકદમ વિશ્વાસ થઈ જાય કે આ બરોબર છે. એટલા માટે ભગવાનને એ પ્રશ્ન પૂછે છે આપણા માટે, એટલે બીજા લોકોને એનું સરખી રીતે સમાધાન થઈ શકે એટલા માટે પ્રશ્ન પૂછે છે. અને ઘણી વખતે એવું પણ થાય કે આખીર કેવલ જ્ઞાનીનું જે જ્ઞાન છે એ પૂર્ણ જ્ઞાન છે. કેવલ જ્ઞાનીનું જ્ઞાન પૂર્ણ છે. ભલે શ્રુત જ્ઞાન દ્વારા કેવલ જ્ઞાનીના જ્ઞાન જેટલું જ્ઞાન થઈ જતું હોય કોઈ પણ સાધકને, તો પણ એના જ્ઞાનનું આવરણ તો છે જ. હજી કેવલ જ્ઞાન નથી થયું એટલે એના જ્ઞાન ઉપર શું છે? આવરણ છે. એટલે એનું જ્ઞાન એટલું પ્રામાણિક નથી જેટલું પ્રામાણિક કોનું જ્ઞાન છે? અરહંતનું. તો એ અરહંત ભગવાન જે કહે છે એ વધારે વિશ્વસનીય થઈ જાય લોકો માટે. એટલા માટે ગૌતમ સ્વામી ભગવાનને એવા પ્રશ્ન પૂછે છે. હા, તો આપણા મનમાં પણ એવો ભાવ થાય કે આપણા જેવું જ શ્વાસ લેતા હશે નારકી લોકો, તો કહે છે કે હા આપણા જેવું જ એ પણ શ્વાસ લે છે, પણ સતત એ શ્વાસ લેતા હોય પણ કેવી રીતે? હાય હાય કરતા, દુઃખમાં તડપતા, તકલીફ પામતા, એવી રીતે નિરંતર એ શ્વાસ લેતા હોય છે. સતતમ એનું 55 સૂત્રમાં આપેલું છે કે એ સતત શ્વાસ લે છે. સતત શ્વાસ કેવી રીતે લે છે? દુઃખી થઈને લે છે. હાય હાય કરતા એ શ્વાસ લેતા હોય છે. હવે ત્રીજો પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ બનતે આહારઠ્ઠી, શું નારકીઓને આહારની ઈચ્છા થાય કરી? આહાર લેવાનું એને ઈચ્છા થતી હોય છે? તો ભગવાન કહે છે કે હા, આહાર લેવાની એને ઈચ્છા થતી હોય છે. પછી 2 પ્રકારના આહાર બતાવ્યા છે. ભગવાને 2 પ્રકારના આહાર બતાવ્યા છે. આ ભોગ નિવૃત્તિએ અને અનાભોગ નિવૃત્તિએ. એક તો આહાર લેવાની ઈચ્છાથી આહાર કરે અને એક વગર ઈચ્છાથી આહાર થતું હોય છે, ગ્રહણ થતું હોય છે. જેવી રીતે એને ઉદાહરણ આપેલું છે કે વરસાદના દિવસો હોય અને વરસાદના દિવસોમાં જે પાણી છે આપણા શરીરની અંદરમાં પ્રવેશ કરતો હોય છે. આપણી ઈચ્છા નથી હોતી, આપણે ગ્લાસમાં લઈને પાણી અમુક ટાઈમમાં પીએ છીએ, 2 કલાક પછી કે 3 કલાક પછી કે 4 કલાક પછી આપણે પાણી પીતા હોઈએ. પણ વરસાદના દિવસોમાં આપણને અનુભવ થાય છે કે આપણને બાથરૂમમાં વધારે જવું પડે. બધાને અનુભવ હશે એવું. તો એ શું છે કે પાણી આપણા શરીરમાં આપણા રૂવાડા દ્વારા અંદર પ્રવેશ કરતો હોય છે. તો એવી જ રીતે આ નારકીઓને પણ 2 પ્રકારના આહાર છે. એક છે આ ભોગ નિવૃત્તિએ, એટલે
કે ઈચ્છાપૂર્વક એ આહાર કરે, અને બીજો છે અનાભોગ નિવૃત્તિએ. અનાભોગ નિવૃત્તિએ નો અર્થ છે કે પ્રત્યેક સમયમાં એનો એના શરીરથી એ ગ્રહણ કરતો હોય છે, આહાર ગ્રહણ કરતો હોય છે. પછી આહારના બે અર્થ કહેવાય અહીંયા. એક આહાર છે કે જે શરીરને ગ્રહણ કરવા માટે ઉપભોગ જેને આપણે કહીએ છીએ, ઉપભોગ રૂપમાં એક આહાર હોય, અને એક ગ્રહણ રૂપમાં. ગ્રહણ એટલે પૂતગલોનું ગ્રહણ, એટલે કર્મનું ગ્રહણ, કર્મ ગ્રહણ. એમ ગ્રહણ કરવું એટલે આહારને ગ્રહણ કરવું ઉપભોગ અર્થમાં, અને બીજો છે કર્મ ગ્રહણ. બે અર્થ છે આમાં. તો આ જે હર ક્ષણ અણુસમયે જે ગ્રહણ થાય છે એ કર્મ ગ્રહણ છે, અને અમુક સમયમાં એ અંતર્મુહૂર્ત પછી એને આહારની ઈચ્છા થતી હોય છે, અને એ જે ગ્રહણ કરે છે, તો એ ઉપભોગ આહારના અર્થમાં છે. એના માટે એક ગાથા આપેલી છે. આ બધું જે પ્રશ્ન પૂછે છે એના માટે એક ગાથા આપેલી છે કે ઠીતી ઉત્સાહારે કિંવા આહારેન્તી સવો વાવી કતિ ભાગમ સવ્વાણી વ કીસવ ભુજો પરિણમંતી. નારક જીવો કી સ્થિતિ, ઠીતી છે ને, ઠીતી એટલે સ્થિતિ, ઉત્સાહારે ઉચ્છ્વાસ, પછી આહારેન્તી આહાર સંબંધી કથન, કતિ ભાગમ સવ્વાણી અને કેટલા ભાગમાં એ આહાર કરતો હોય છે, કે સંપૂર્ણ આહાર કરતો હોય છે, એવો પ્રશ્ન છે એ આ ગાથાની અંદરમાં. એટલે આ જે પ્રથમ દંડકમાં જે નારકીઓ માટે પ્રશ્ન પૂછે છે એ બધાનું એક સાથે અહીંયા આપ્યું છે. સ્થિતિ શું છે, ઉચ્છ્વાસ નિશ્વાસ શું છે, આહાર શું છે, આહાર કેવી રીતનો છે, કેવા પ્રકારનો છે, કેવી રીતે એ પરિણમન કરે છે, આ બધું એ ગાથામાં આપ્યું છે એક સાથે, કે આ પ્રશ્નો છે એમ. હવે પ્રશ્ન, ચોથો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન થયો ને કે નેરૈયાનમ બંતે આહારથી, એટલે આહાર કરે છે, આહાર અર્થી થાય છે. તો એમાં કીધું કે બે પ્રકારના આહાર એ કરતો હોય છે. હવે ચોથો પ્રશ્ન છે કે નેરૈયાનમ બંતે પૂર્વાહારિકતા પોગ્ગલા પરિણયા આહારિજ્યમાણા પોગ્ગલા પરિણતા અનાહારિતા આહારિજ્યસમાના પોગ્ગલા પરિણયા અનાહારિજ્યસમાના પોગ્ગલા પરિણયા. 4 પ્રશ્ન છે. 4 પ્રશ્ન કેવી રીતના છે કે પહેલા જે એને આહાર કર્યું હતું, તો એ આહારના પૂતગલોને પરિણત કરે છે. જે આહારમાં લીધેલા પૂતગલ સ્કંદ છે, તો એ ગ્રહણ કરેલા પૂતગલ સ્કંદોને એ પરિણત કરે એટલે કે પોતાના શરીરના રૂપમાં એને, જેવી રીતે આપણે આહાર કરીએ, આપણે સમજો કે સવારે નાસ્તો કર્યો, તો સવારે નાસ્તો કર્યો તો નાસ્તો કર્યા પછી એ જે નાસ્તાના જેટલા પણ દ્રવ્યો છે એ આપણા શરીરની અંદરમાં શું થઈ જાય છે, પરિણત થઈ જાય છે. એટલે રક્ત રૂપે, માંસ રૂપે, એ રૂપે આહાર પરિણત થઈ જાય છે આપણા શરીરમાં. તો એવી જ રીતે શું નારકી જીવોનું પણ આહાર પરિણત થાય છે? આ પ્રશ્ન છે કે પૂર્વાહારિતા એટલે પહેલા જે આહાર કર્યું છે એના જે પૂતગલો છે એ પરિણત થાય છે પછી, અથવા બીજો પ્રશ્ન છે
કે આહારિજ્યમાના પોગલા પરિણતા, એટલે આહાર કરે છે અને કરી રહ્યો છે. આહાર એટલે એક કોળિયો ખાધો, બીજો ખાધો, ત્રીજો ખાધો, એવી રીતે આમ આહાર કરી રહ્યો છે. એટલે આહાર કર્યું અને આહાર કરી રહ્યો છે. તો એવા પૂતગલોને શું એ નારકીના જીવો પરિણત કરી લીધું છે? પછી ત્રીજો પ્રશ્ન છે કે જે પૂતગલોનો આહાર નથી કર્યું, હવે આહાર કરશે, ભવિષ્યમાં આહાર કરશે, તો એ પૂતગલોને પણ એને પરિણત કર્યું શું? એમ પૂછે છે. પછી ચોથો પ્રશ્ન પૂછે છે કે અનાહાર્યા, જેનો આહાર નથી કર્યું અને જેનો હવે કોઈ વખત એ આહાર કરશે પણ નહીં, એવા પૂતગલો છે કે જેનો આહાર એ કરશે નહીં, તો શું એ પૂતગલોનો પણ એ પોતાના શરીરમાં પરિણત કરે છે? એવા 4 પ્રશ્ન છે. સમજમાં આવે છે? સમજમાં આવે છે? થોડો કઠિન તો લાગે છે, કઠિન તો લાગે છે. એટલે પહેલા આહાર કર્યું, સમજો કે કાલે આપણે જે આહાર કર્યું, તો એના પૂતગલો પરિણત થયા, અથવા અત્યારે આપણે આહાર કરી રહ્યા છીએ, થોડુંક અડધું જમણ થઈ ગયું છે અને અડધું આપણે કરી રહ્યા છીએ, તો એ સમયના જે પૂતગલો છે એને પરિણત કરી લીધું, એમ ગૌતમ સ્વામી પૂછે છે. એક તો પહેલાનું થયું કે પહેલા કરેલા પૂતગલોનું પરિણમન થયું, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન વર્તમાનનો છે. એક ભૂતકાળનો પ્રશ્ન થયું, હવે વર્તમાન કાળનો પ્રશ્ન પૂછે છે કે વર્તમાન કાળમાં આહાર કરી રહ્યો છે, તો એના પૂતગલોનું પરિણમન થયું. હવે ત્રીજો પ્રશ્ન ભવિષ્યકાળનો છે કે એ ભવિષ્યમાં આહાર કરશે, એના પૂતગલોનું પણ પરિવર્તન થઈ ગયું. પછી ચોથો પ્રશ્ન છે કે જે આહાર કર્યું નથી અને કરશે પણ નહીં, તો એવા પૂતગલોનું પણ એ પરિવર્તન કરે છે પોતાના શરીરના રૂપમાં, એવો પ્રશ્ન છે. આપણને બહુ વિચિત્ર લાગે આ પ્રશ્ન, પણ નારકીના જીવોની એવી કેવી સ્થિતિ છે કે એ આહાર કર્યા પછી જ પોતાનું શરીર બનાવે છે, અથવા એનું શરીર પૂતગલોને ગ્રહણ કરીને આમ શરીર થતું હોય છે. આપણે તો સાંભળ્યું છે ને કે એનું જે શરીર છે એ પારાની જેમ હોય છે, એને ટુકડા પણ કરે તો પણ એ પાછા ભેગા થઈ જાય, અને પાછું એ મરવાની કેટલી પણ કોશિશ કરે કે એ તલવારના દ્વારા પોતાને શરીરના ટુકડા ટુકડા કરી નાખે કે મરી જાઉં, આટલા દુઃખને સહન કરતા, એના કરતા તો હું મરી જાઉં તો સારું. પણ એ મરે નહીં, એના જે ટુકડા છે પાછા ભેગા થઈ જાય અને પાછું એનું શરીર થઈ જાય. તો એવી જે પરિસ્થિતિ છે, તો એના માટે એક પ્રશ્ન આપણને એમ થાય છે કે એનું શરીર કેવી રીતે બને છે? કેવી રીતે બને છે? આહારથી બને છે કે એ આહારના પૂતગલોને ગ્રહણ કર્યા પછી એનું શરીર એનું પરિણત કરે છે પોતાના શરીરના રૂપમાં, અથવા એમને એમ પૂતગલો એને આવીને ચીપકી જાય છે કે શું છે? એટલા માટે આવા પ્રશ્ન પૂછે છે ગૌતમ સ્વામી ભગવાનને. ત્યારે ભગવાન એનો જવાબ આપે છે કે નેરૈયાનમ ગોયમાં નેરૈયાનમ પૂવાહારિતા પોગલા પરિણતા, એટલે પૂર્વે જે આહાર કરેલા છે એ પૂતગલને એ પરિણત કરી લીધા છે પોતાના શરીરના રૂપમાં, એને એ પૂતગલો પરિણત થઈ ગયા છે, શરીરના રૂપમાં થઈ ગયા છે. આહારિજ્યમાના પોગલા પરિણતા પરિણમંતીય, અને જે આહારી કરી રહ્યો છે એના પૂતગલો પરિણમશે. અને અનાહારિતા આહારિજ્યમાના પોગલા નો પરિણતા, જેનો આહાર એને કર્યો નથી અને આહારિજ્યમાના પોગલા એટલે આહાર કરશે ભવિષ્યમાં, એવા જે પૂતગલો છે એને પરિણત નથી કર્યા. પછી
ચોથો પ્રશ્ન છે, અનાહાર્યા અનાહારિજ્જસ્માના પુગ્ગલા નો પરિણતા. જેનો આહાર નથી કર્યો અને જેનો આહાર કરવાનો પણ નથી એવા પૂતગલોનું પણ એને પરિણત નથી કર્યા, એટલે એના શરીરના રૂપમાં પરિણત નથી થયા. એનો અર્થ હું વાંચું છું. હા, બોલો. એ લોકોનું વૈક્રિય શરીર હોય તો એ લોકો ઈચ્છા પ્રમાણે કેવી રીતના આહાર કરે? આમ આમ ઓલું તો ચાલુ જ હોય, બધું કર્મનું તો ચાલુ જ હોય, પણ ઈચ્છા કેવી રીતના આહાર કરે કે ઈચ્છા પ્રમાણે? ના 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 ના, એ આપણી જેમ તો આહાર બિચારા કરી જ ન શકે ને. એને તો નિરંતર દુઃખમાં જ હર ક્ષણ એ જે દેવતા છે પરમાધાર્મી એને દુઃખ આપતા હોય છે, તકલીફ આપતા હોય છે. તો એ થાળી ઉપર બેસીને કઈ આહાર કરે આપણા જેવા એવું નથી, પણ એ પૂતગલોને ગ્રહણ કરે છે. તો એ હવે પ્રશ્ન હજી આગળમાં આવશે કે કેવા પૂતગલોને ગ્રહણ કરે છે. તો એ જે એકદમ કાળા પૂતગલો હોય, ખરાબ પૂતગલો હોય, એવા પૂતગલોને એ ગ્રહણ કરતો હોય છે. એની આહારની એટલે આમ આપણે કોળીઓ ઉપાડીને મોઢામાં નાખીએ છીએ એવી રીતે આહાર નથી કરતા, પણ એ એના શરીર દ્વારા એ ગ્રહણ કરતા હોય છે. એ એનો જુદી રીતનો છે આહાર. પણ છતાં એ આહાર એટલે આહારનો મતલબ શું છે? ગ્રહણ. આહારનો મતલબ ગ્રહણ. અને ઉપભોગ પણ કેવો ઉપભોગ? ગંદો ઉપભોગ. કારણ કે એ દુઃખી જીવો છે અને એ દુઃખી જીવોને એકદમ પોશ આપણા જેવું ખાવાનું એને ન મળે. પણ એ કાળા પૂતગલો, ગંદા, જેનો સડેલા હોય અને જેની વાસ આવતી હોય અને દેખાવામાં પણ સારા ન હોય એવા પૂતગલોને એ ગ્રહણ કરે છે. આગળ આવશે હવે કશું તો ભગવાન એ કહે છે કે આ જે આહાર ગ્રહણ કરે છે એને એ શરીરના રૂપમાં પરિણામ આપે છે. તો 4 પ્રકારના એ પ્રશ્ન છે કે આહાર કરેલું એને પરિણામ આવે, પછી આહાર કરી રહ્યો છે એને પરિણામ આવશે, પછી જે આહાર નથી કર્યું અને આહાર કરશે એને પરિણામ આવશે. એટલે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ 3 થઈ ગયા. અને પછી ચોથું છે કે જે અનારિત એટલે જે આહાર નથી કર્યું અને અનાહારિષ્યમાના એટલે જેનો આહાર કરશે પણ નહીં એવા પૂતગલોને એ નથી પરિણામ આવતો. એવા આ 4 પ્રશ્નો છે. હવે નેરયનમ બંતે પૂર્વાહાર્યા પોગલા ચિતા, એટલે આ જે નારકી જીવો છે એના જે આહાર કરેલા પૂતગલ છે એનું ચય થયું. એટલે ચય અને ઉપચય આ 2 શબ્દો છે. એટલે આહારને પરિણામ આવ્યું શરીરના રૂપમાં, એને ગ્રહણ કર્યું. ગ્રહણ કર્યા પછી શરીરના રૂપમાં પરિણામ આવ્યું પછી એનું ચય થયું. એટલે એ આહારથી એને પુષ્ટિ મળી, એને શક્તિ મળી, એને કે છે ચય. અને એવો જ બીજો શબ્દ છે ઉપચય. ચય અને ઉપચય. તો ચય એટલે શક્તિ મળી અને ઉપચય એટલે વધારે શક્તિ મળી. એ તો પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ બંતે પૂર્વાહાર્યા પોગલા ચિતા, એટલે જય થયું. તો જહા પરિણયા તહા ચિયા, જેવી રીતે એને પરિણત કર્યું એવી રીતે એને ચય કર્યું એટલે શક્તિ પ્રાપ્ત કરી. એવમ ઉવચિયા, એવી જ રીતે એને વધારે શક્તિ પણ પ્રાપ્ત કરી. પછી ઉદીરિતા કર્મ પક્ષમાં છે. આ આહાર પક્ષમાં નથી. ઉદીરિતા એટલે એવા જે ગ્રહણ કરેલા પૂતગલો છે એને એની ઉદીરણા કરી. તો કહે છે કે હા ઉદીરિતા
ઉદીરના કરે. એટલે નારકી જીવો પણ ઉદીરના કરે છે. ઉદીરના કેવી કરે? ઉદીરના કેવી રીતે કરે? જેવી રીતે અશુભ પૂતગલોની ઉદીરના. જેવી રીતે કોઈ વ્યક્તિ ઝઘડો કરે, પહેલા ઝઘડો થયો હશે, 1 વર્ષ પહેલા ઝઘડો થયો હશે, અને એ 1 વર્ષ પહેલા ઝઘડો જે થયો છે અત્યારે ઉદીરના કરીને એ ઝઘડાને પાછું ઉદયમાં લાવે છે. તો એને પણ ઉદીરના કહેવાય ને. અશુભની ઉદીરના કરે તો એ નારકી જીવો અશુભની ઉદીરના કરતા હોય છે. અને વેદિતા અને ઉદીરના કરીને પછી એ વેદિત થયા. આવી રીતે આ જે આહારના સમયમાં પ્રશ્ન પૂછ્યા ને 4 પ્રકારના, એવી જ રીતે 4 પ્રકારના ચય, ઉપચય, ઉદીરિત, વેદિત, નિર્જીર્ણ, આવી રીતે બધાના પ્રશ્ન છે. એના માટે ગાથા આપી છે. પરિણત ચિતા, ઉવચિતા, ઉદીરિતા, વેદિયા, નિર્જીર્ણા, એક પદમ્મી ચૌવ્યા પોગલા હોંતી. આ એક પદમાં 4 પદ હોય છે. એ 4 પદ કયા? એ જે વર્તમાન, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને જે અનાહારિત અને અનાહારી સમાન, જે આહારમાં લીધું હતું, ગ્રહણમાં લીધું હતું, એ જ આ 4 પદ આ બધામાં આવશે. સાધનાજી મહારાજ, હા, બોલો. મથેણ વંદામી તો આ કર્મની વાત પણ કરે છે અને ભોજન કે શરીર, એ લોકોનું જ્યાં શરીર હોય એની પણ સેમ થિંગ, બે વાતો કરે છે ને. આહારની બે વાત, બે અર્થ છે એમ મેં કીધું હતું ને. હા, એટલે હું ક્લેરિફાઈ. ઉપભોગના રૂપમાં પણ આહાર છે અને ગ્રહણના રૂપમાં પણ આહાર પણ છે. આહાર છે અને બેયમાં સેમ થિંગ્સ અપ્લાય થાય ને. તો ચય અને ઉપચય અને પરિણત, આ 3માં તો આપણે આહાર અર્થ લઈશું. અને પછી ઉદીરિત, વેદિત, નિર્જીર્ણ, આમાં બધામાં આપણે કર્મ દ્રવ્ય લઈશું. ઓકે, થેન્ક યુ. બીકોઝ અમારું ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં તો ઉપચયનું એ કર્મમાં જ આવ્યું છે, એટલા માટે હું મને થયું કે ક્લેરિફાઈ કરી દઉં. થેન્ક યુ. હા, થઈ શકે છે, થઈ શકે છે. ચય ઉપચયમાં પણ એ થઈ શકે છે. ઓકે, તો આજે આટલું રાખીએ આપણે. અને પ્રશ્ન છે ને આપણા હજી? હા, સાધનાજી મહારાજ. હા. મથેણ વંદામી સાધનાજી મહારાજ, આપણે એને જે એમ કે છે કે નારકી જીવની જે ઉદીર્ણા થાય એ બધી અશુભની ઉદીર્ણા થાય, તો પછી એનું કોઈ એના કોઈ શુભના કોઈ અંશ જ નહીં હોય કે એ શુભની ઉદીર્ણા થવાનો કોઈ સંભવ જ નથી ત્યાં? હા, ત્યાં શુભનું તો ન હોય, એટલે જ તો નરકમાં છે બિચારા. ના, એટલે કોક વાર એમ કહેવાય છે કે આપણે ઘણી વાર એમ કહીએ ને કે દેવતાઓ હોય, વૈમાનિક દેવતા, એ 3જી નરક સુધી જઈ શકે. તો 3જી નરક સુધી જઈ શકે તો ત્યાં આગળ કોઈને પણ એ બોધ આપવા જાય ઘણી વાર કે આપણે પહેલાથી નક્કી કરેલું હોય કે તમે અમને બોધ આપશો કે, તો એ પ્રમાણે ત્યાં જઈ શકે. તો એ ત્યાં આગળ એની શુભની ઉદીર્ણા કહેવાય. જેમ કે આપણે એક ઉદાહરણ છે ને કે સીતાજીનો. સીતાજી અત્યારના દેવલોકમાં છે અને એ રાવણ અને લક્ષ્મણ ઈ બંને 3જી નરકમાં છે. એટલે ત્યારે એને ઈ બોધ દેવા જાય છે, તો ઈ એની એક પ્રકારની શુભની ઉદીર્ણા થઈ ગઈ ને. બરોબર. હા, થાય છે. શુભની પણ ઉદીર્ણા, અને સમ્યક્વી જીવો પણ જાય છે ને. સમકીતી જીવો જે જાય છે એ શુભની પણ ઉદીર્ણા કરતા હશે. થેન્ક યુ. એટલે સામાન્ય રૂપે તો દુઃખની જ છે. દુઃખ જ છે. પણ અમુક અપવાદિક રૂપથી શુભની ઉદીર્ણા થઈ શકે. અચ્છા, હવે આપણા પ્રશ્ન છે.
હા આ જે પરમાધામી દેવ છે એ આટલું બધું ઓલાકાને દુઃખ કરે તો આટલું બધું પાપનું કર્મ બાંધે તો ઈ કેમ નરકમાં સીધા ના જાય? દેવ કેમ નરકમાં ના જાય? આટલું બધું દુઃખ આપે તો આટલું બધું પાપ ના બંધાય? એ લોકો કર્તવ્ય કર્મ કરે છે. સોરી, એટલે શું કર્તવ્ય કર્મ એટલે? જેવી રીતે અહીંયા આપણે જોઈએ છે, આપણે અહીંયા જોઈએ છે કે એક ચોર છે અને એ ચોરને આપણે જેલમાં મૂકીએ તો એને જેલની જે શિક્ષા આપે છે તો એ પરમાધાર્મી દેવતા જેવી જ રીતે છે ને, ચોરને શિક્ષા આપે કે કોઈ હત્યારો છે, કોઈ ગલત કામ કરે છે તો અહીંયા આ વ્યવસ્થા છે ને, જેલની વ્યવસ્થા છે કે નહીં? બાય લો એટલે ઓકે, કર્તવ્ય એટલે એનું કામ હોય એવું કરવાનું. ઓકે ઓકે, થેન્ક યુ. એના ભાવ એવા ના હોય, ખાલી એનું કરવાનું હોય. અને ભાવ હશે તો જશે એ નરકમાં જશે. થેન્ક યુ. હાજી. હા રીટાબેન, આપણા પ્રશ્નો. હા પ્રશ્ન પેલું છે આપણે હિંસા અલ્પ વિકસિત એક ઇન્દ્રિય એક્સેટ્રાની જીવની કે પૂર્ણ વિકસિત પાંચ ઇન્દ્રિય જીવની હિંસા કરીએ તો એમાં કર્મ બંધન ક્યાં વધારે છે? રસીલાબેન. મથેર વંદાની સરનાજી મહારાજ, મેં વિચાર કર્યું કે એકેન્દ્રિય જીવની ઇન્દ્રિય ઓછી હોય, એ લોકોના સંઘની ના હોય તો કશાય તો એ લોકોના એટલા ભલે કશાય મિથ્યાત્વને લીધે હોય એકેન્દ્રિય જીવમાં, પણ કેટલા કશાય અને કેટલા કશાય કેટલી ઇન્દ્રિયોમાંથી એ લોકો મેનિફેસ્ટ એક જ ઇન્દ્રિય હોય, એટલે ઈ ઓછા બાંધે. સંઘની પંચેન્દ્રિય જીવમાં કશાય બધી ઇન્દ્રિયોથી બધું જોઈને કશાય ઉત્પન્ન થાય, એટલે એ લોકો વધારે બાંધે. પણ મિથ્યાત્વ, એકેન્દ્રિય જીવ મિથ્યાત્વ હોય એટલે અને પંચેન્દ્રિય મિથ્યાત્વના સ્ટેટમાં તો બંને બાંધશે કર્મ, પણ કશાયના લીધે પંચેન્દ્રિય જીવ વધારે બાંધે, મારી એમ સમજ છે. ને પછી મને ક્વેશ્ચન આવ્યો કે તો આ એકેન્દ્રિય જીવ કેવી રીતના એની ઇન્દ્રિયો વધે, કેવી રીતે એ સ્પિરિચ્યુઅલી પ્રોગ્રેસ થાય, તમને હું ક્વેશ્ચન પૂછીશ. પ્રશ્ન એવો છે કે આપણાથી એકેન્દ્રિયની હિંસા થઈ અને પંચેન્દ્રિયની પણ હિંસા થઈ, તો હવે આ બેમાંથી કયા હિંસામાં વધારે પાપ લાગ્યું એમ? ઓકે, સોરી, ક્વેશ્ચન એવી રીતના નતો સમજ્યો. આપણે તો પાપ કરતા જ હોઈએ છીએ. એક ઇન્દ્રિય જીવને દુઃખ ઓછું થાય, એક જ ઇન્દ્રિયમાંથી દુઃખ સહન કરે, અને પંચેન્દ્રિય જીવ પાંચેય ઇન્દ્રિયોમાંથી એનું જે આપણે ગમે તે કરી તો એને ખબર પણ પડી આવે સંઘની ક્યાં થવાનું છે. એટલે મારા પ્રમાણે પંચેન્દ્રિય જીવમાં આપણને વધારે પાપ થાય. એટલા માટે તો ભગવાને કીધું છે ને કે 2 ઇન્દ્રિયથી વધારે તમારે એનું બહુ ધ્યાન રાખવાની, શ્રાવક માટે, આમ સાધક માટે. પણ એકેન્દ્રિયમાં ઓછું થાય ને પંચેન્દ્રિયમાં વધારે થાય. હા, મયુરીબેન, તમે? મયુરીબેન. Sorry, are we talking about the first question? હા, પહેલો ક્વેશ્ચન. So આપણે કહીએ ને કે આત્માનું જે પ્રમાણે એની ઇન્દ્રિયોનો વિકાસ હશે એ પ્રમાણે આત્માનો વિકાસ વધારે હશે. એટલે એક ઇન્દ્રિયની હિંસાથી પંચ ઇન્દ્રિયની હિંસા ઓબ્વિયસલી વધારે જ થશે અને એનો કર્મબંધ વધારે થશે, કારણ કે એ જે પંચ ઇન્દ્રિય જીવ છે એને એનો ઇન્દ્રિયના વિકાસ પ્રમાણે એનો આત્માનો વિકાસ વધારે હશે, એટલે એની પોસિબિલિટી વધારે છે ટુ સ્પિરિચ્યુઅલી બી એલિવેટેડ. એટલે એવી રીતના હું એવી રીતના સમજી કે ઈ ઓબ્વિયસલી વધારે જ થશે હિંસા.
કીર્તિબેન? અત્યારે વંદાની સાતમમાં છો રત્નાજી મહારાજ. ક્વેશ્ચન પ્રમાણે મને એમ લાગે છે પંચેન્દ્રિયની આપણે હિંસા કરીએ, પણ એકેન્દ્રિયની આપણે એકદમ જૈનાથી આપણે કરવું આમ સાચવવાની, પણ આમ પંચેન્દ્રિયની હિંસા કરીએ તો વધારે થશે, એટલું જ મેં લખ્યું છે. ચાંદનીબેન? મથી વંદાવી સાધનાજી મહારાજ, પંચેન્દ્રિય જીવની હિંસા વધારે લાગશે એકેન્દ્રિય કરતા. અચ્છા, નીરુબેન કોણ છે? નીરુબેન આજે નવા આવ્યા છે શું? નીરુબેન? ઈ કરી નથી શકતા. અચ્છા, હા ઠીક છે. ભરતભાઈ? મતેનો મિસ સાતાજી મહારાજ, મારું પણ એમ કહેવાનું છે કે પંચેન્દ્રિય જીવની હિંસા થી પાપ એનો વધુ લાગે અને સૌથી વધારે લાગે, કારણ કે એનો આત્મા એટલો વિકાસ પામેલો છે અને એ પણ એની હિંસા થતા એ વધારે દુઃખને અનુભવે છે એ કારણે. પણ આપણે જતના તો બધા જીવનની રાખવી જોઈએ. બકુલભાઈ? હેલો, મતે વંદામી સાધનાજી મહારાજ, મારો એમ જ વિચાર હતો કે આ પંચેન્દ્રિય જીવને આપણે માઇન્ડ ને બધું હોય ને પોટેન્શિયલ હોય એટલે એને હિંસા કરીએ તો વધારે આમ પાપ થવો જોઈએ, પણ પછી મને એમ વિચાર હતો કે આપણો પછી ભાવ ઉપર કદાચ આમ એકેન્દ્રિય જીવને આપણે આમ ભાવ, આપણે તો આમ ના કહીએ કે એકેન્દ્રિય જીવને આપણે આમ હિંસા કરવી છે, પણ આપણે ભાવ એવો કદાચ હોય, આપણે ઝાડ કાપી નાખીએ કે એવી રીતના આમ, તો આમ હિંસા તો થાય છે. તો મને થયું કે ભાવ ઉપર થોડુંક તો કંઈક હશે કે ભાવ કેવો છે, તો એ પ્રમાણે હિંસા એકેન્દ્રિય જીવ કે પાંચેન્દ્રિય જીવ હોય, પણ ભાવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીનાબેન? જેમ બધાએ કીધું એમ, પણ અને બીજું થોટ એમ આવે છે કે આપણે એકેન્દ્રિય વધારે આપણી સાથે ઉપયોગમાં છે અને આપણે આસક્તિ એકેન્દ્રિય સાથે વધારે છે, એટલે કદાચ વધારે અહીંયા બંધ થતું હશે. પંચેન્દ્રિયની તો આપણે એટલું બધું હિંસા આમ કરતા નથી, પણ આઈ ફીલ કે એકેન્દ્રિય સાથે આપણું જીવન બહુ ટાઈડ અપ છે, એટલે કદાચ વધારે અહીંયા બોન્ડેજ થતું હશે. સાદાજી મહારાજ? આ પ્રશ્ન બહુ જટિલ છે. જવાબ દેવા આપણા જેવા જવાબ આપે ઠીક છે, આપણે સંતોષ કરીએ છીએ જવાબ. આ પ્રશ્ન બહુ કઠિન છે, બહુ કઠિન છે. આનો જવાબ આપવું બહુ જ કઠિન છે. છતાં પણ આપણે તત્વાર્થ સૂત્રમાં વાંચ્યું. શું વાંચ્યું? પ્રમત્ત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા. તો એટલે બારે શું છે, કોની હિંસા કરો છો એ એટલું મહત્વનું નથી, પણ તમારા ભાવ જે છે હિંસાના, તમારો જે પ્રમાદ છે એ કારણભૂત છે હિંસાનું. એટલે હિંસા, તમે પુસ્તક પણ ફાડો છો, કાગળ લઈને તમે ગુસ્સામાં કાગળને ફાડો છો, તો એ પણ હિંસા છે, એ પણ હિંસા છે. તો હિંસા એટલે તમારા ક્રોધ, માન, માયા, લોભ, તમારું પ્રમાદ એ કાઉન્ટ કરે છે. બારે શું છે અને શું નહીં, એ છે, બી છે, સી છે, ડી છે, કોણ છે, કાંઈ ખબર નહીં. એનો કોઈ મતલબ જ નથી. મતલબ છે તમારા ભાવોનું. તમારું જે પ્રમાદ છે એ હિંસા છે. એટલે તમારું જે ભયંકરતા છે એ ચીટીને પણ મેં એમ સાંભળ્યું છે કે એક માણસ હતો, એના બગીચામાં બહુ ચીટીઓ આવતી હતી,
તો એક એક જગ્યાની ચીટીઓને ઓછી કરે તો બીજી જગ્યા ઉપર, ત્રીજી જગ્યા ઉપર એને એટલો ગુસ્સો આવ્યો કે ગરમ ગરમ પાણી કરીને ચીટી જ્યાં હોય એની અંદર નાખી દીધો હતો. તો હવે કહેવાનો મતલબ એ છે કે એ કરે છે તો ફક્ત ચીટીની હિંસા, પણ એ કેટલી ભયંકર રીતે કરી રહ્યો છે. એના જે ભાવ છે, જે એની ઉત્તેજના છે, જે એનો ક્રોધ છે, જે એનો પ્રમાદ છે, એ કાઉન્ટ કરે છે હિંસામાં. હે ને? બારે તમે કોને મારો છો, એકેન્દ્રિયને કે બેન્દ્રિયને કે તેન્દ્રિયને કે પંચેન્દ્રિયને, એ મતલબ નથી. બરોબર? સતનાજી આમાં મેં એક ચીજ વિચાર કર્યું કે જે પાંચેન્દ્રિય જીવ જે છે પૂર્ણ વિકસિત, એલાકા સ્ટ્રગલ બી કરી શકે છે. એટલે આપણા હિંસાના એકદમ તીવ્ર ભાવ હોય, કારણ કે એલાકા સ્ટ્રગલ કરતા હોય તો આપણે વધારે એના ઉપર એફર્ટ નાખવું પડે હિંસા કરવી, એટલે તીવ્રતા વધારે હોઈ શકે છે. બરોબર છે. એટલે જ તો આપણે જે એકેન્દ્રિય પ્રાણીનો આપણે આહાર ગ્રહણ કરીએ છીએ, પણ આપણે પંચેન્દ્રિય એટલે એક એવો પણ ગ્રુપ હતો પહેલાના જમાનામાં. એ લોકો એમ કહેતા હતા કે તમે રોટલી ખાઓ તો રોટલીની અંદરમાં મુઠ્ઠીભર ઘેવું હોય, અનાજ હોય, અને પ્રત્યેક દાણામાં એક એક જીવ હોય. તો આટલા બધા જીવોને ખાવું, એના કરતા એક હાથીને મારો અને 1 મહિના સુધી 2 મહિના સુધી અમારો ગ્રુપ આખો એ જમી શકે અને જીવી શકે એના ઉપર. તો આને કઈ અહિંસા ન કહેવાય. આને અહિંસા ન કહેવાય. આપણે શું સ્વીકાર્યું? આપણે એકેન્દ્રિય પ્રાણીને આપણે આહારના રૂપમાં લઈએ છીએ, એ સ્વીકાર્યું. પણ આપણે પંચેન્દ્રિય પ્રાણીને, મછલીને કે કોઈ પશુને કે કોઈ પક્ષીને આપણે આહારના રૂપમાં નથી સ્વીકાર્યું. કારણ કે ત્યાં જેવી રીતે રીટાબેન કહે છે એકદમ બરોબર છે કે ત્યાં વધારે ક્લેશ ભાવ છે. ત્યાં ત્રસ કહેવાય. ત્રસ એટલા માટે કહેવાય કે એ ત્રાસિત થઈ જાય, એનો ત્રાસ આપણને દેખાય. એ એકેન્દ્રિય જીવોનો ત્રાસ આપણને દેખાતું નથી, પણ એ પંચેન્દ્રિય જીવનો આપણને ત્રાસ દેખાય છે, ત્રસિત થાય છે, એ છટપટાટ થાય છે એની, એ ચિલ્લાવે, એ એવી રીતે કોશિશ કરે, બચવાની કોશિશ કરે, અને એમાં વધારે મારવા વાળો વધારે કોશિશ કરે મારવા માટે, તો એમાં વધારે હિંસા એવી રીતે આપણે માની શકીએ. પણ વાસ્તવમાં શાસ્ત્રના અનુસાર જે પ્રમાદ વધારે તો હિંસા વધારે, પ્રમાદ ન હોય તો હિંસા થતી પણ હોય તો પણ હિંસા ન કહેવાય. એમ ઠીક છે. બીજો મહારાજ, પ્રમાદ તો તમે એકેન્દ્રિય જીવનો વિચાર કરો, આપણે આહાર કરીએ છીએ એનો, કે વધારે ખાવા પડતું, તો એ પ્રમાદ કહેવાય. આપણને ઓલું વેસ્ટ જાય ખાવાનું તો એ પ્રમાદ કહેવાય. આપણે લઈએ વસ્તુને એનો વાપરીએ નહીં તો એ પ્રમાદ કહેવાય. લઈએ છીએ એક રોટલી થી આપણું પેટ ભરાઈ જાય છે ને આપણે આખા દિવસની ક્રિયા એનાથી વ્યવધાન વગર એટલે સરસ રીતે ચાલી શકીએ છીએ. આપણને કમજોરી ન આવે, આપણું કામ બધું બરાબર થઈ જાય, છતાં પણ આપણે 2 રોટલી ખાતા હોઈએ તો એ પ્રમાદ છે. બરોબર. એટલે બધું. હવે હું તમને આ ક્વેશ્ચન પૂછીશ, મને ખબર છે કે તમે કહેશો આ બહુ ડિફિકલ્ટ છે. બટેટામાં વધારે જીવ હોય એટલે બીજા બધાય તમે સાંભળો તો કે બટેટા નહીં ખાવાના, પેલું જ વસ્તુ કે જે કદમૂળ હોય એને નહીં ખાવાનું. ઈ મને હજી સમજ નથી પડતી કે એકેન્દ્રિય જીવ છે તો કદમૂળનું ના કેમ પાડી કહું. કેમ તમે વાત કરી તો મગ ખાઈએ તો આપણે 1 મગ ના ખાઈએ ને, આપણે આટલા બધા મગ ખાઈએ. ઓલામાં કે છે અનંત જીવો છે ને, આમાં ઓકે આપણે ગણી શકીએ. એટલે એવા હોય કે રોટલી ખાય તેમાં કેટલા ઓલા જાતા હશે, પણ એ આપણે ગણી શકીએ એમ. તો કેમ બટેટામાં આટલું બધું ઓલું કીધું છે, કે કદમૂળમાં આટલું બધું કીધું છે? આની ચર્ચા આપણે અલગથી રાખશું. ઓકે, ફાઇન. ઓકે, થેન્ક યુ. ઠીક છે. હવે બીજો પ્રશ્ન. હા, બીજો પ્રશ્ન છે કે
અજીવાધિકરણ આશ્રવ કેવી રીતે છે? મયુરીબેન. વિચારી દુગ્ધમ મેં નથી બહુ વિચાર કર્યો. આઈ વોઝ જસ્ટ થિંકિંગ. મને એટલું જ ખ્યાલમાં આવ્યું કે જીવ જ્યારે પણ ગમે કે સાધન યુઝ કરે તો એ આશ્રમના ફોર્મમાં જ યુઝ કરે. જીવ જો શરીરથી કાંઈ પણ ક્રિયા કરે ને જેમાંથી કર્મ બંધ થાય તે શરીર પૂતગલ એ એનું સાધન થયું. એ રીતના ગમે તે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરે ટુ ડુ હિંસા એ બધું જ એ સાધન તરીકે આપણે ઉપયોગ, એટલે બધું અજીવ થયું. એટલે એવી જ રીતના અજીવની હિંસા એવી રીતના યુઝ કરે છે એટલે થાય છે. પણ અજીવ that is what I thought. બીજું મને કાંઈ couldn't think. વિનાબેન તમે બધા. સો અજીવ તો એની મેથેથી કાંઈ કરી ના શકે. ઈ તો જે છે એ છે, ઈ નોન લિવિંગ છે. પણ જ્યાં સુધી જીવ એની યુઝ કરે, જેમ મયુરે કીધું, ત્યારે જ આશ્રવ થાય. કારણ કે અજીવ થ્રુ જ ફંક્શન કરી શકશે, એના વગર ફંક્શન નહીં કરે. એટલે અજીવ સાથે જીવ આશ્રવ કરે છે. બરોબર છે. અજીવ એકલો આશ્રવ નથી. અજીવાધિકરણ એ એટલા માટે કીધું છે કે જીવના સાથે જે અજીવ છે એનો અધિકરણ. એટલે અહીંયા સમજો કે તલવાર રાખેલી છે, આ તલવાર અહીંયા રાખેલી છે, પણ એ આશ્રવ નથી. જ્યારે તલવાર મારા હાથમાં આવે અને હું કંઈક કરું તલવારનો દુરુપયોગ, તો પછી એ આશ્રવ થાય. એટલે અજીવ પોતે એકલો આશ્રવ નથી, એ જીવના સાથે આશ્રવ છે. અજીવાધિકરણ જે છે એ અજીવાધિકરણ એટલા માટે કીધું છે કે જીવના સાથે હોય ત્યારે એ આશ્રવ થઈ શકે છે. હા, ત્રીજો પ્રશ્ન. સાધનાજી મહારાજ, આમાં મને એક પ્રશ્ન હતો. જે નિસર્ગ છે, ફોર એક્ઝામ્પલ નિસર્ગ, એમાં છે આપણને મન નિસર્ગ, વચન નિસર્ગ ને એવું બધું. તો એ કેમ જીવાધિકરણમાં ના આવ્યું? કેમ અજીવાધિકરણમાં આવ્યું? બોલો વિનાબેન, બોલો તમે. કારણ કે એ ઉપયોગ કરે છે, આ શરીરનો ખોટી રીતના ઉપયોગ કરે છે, અને વચનનો બી ખોટી રીતના ઉપયોગ કરે છે, અને થોટનો બી ખોટી રીતના ઉપયોગ કરે છે. એટલે આશ્રવ એના માટે થયું, કારણ કે એ જીવ કેવી રીતના ઉપયોગ કરે છે. આઈ થિંક બીકોઝ ઓલા જે જીવ પોતાના મને એવું લાગે છે કે રીટાબેન એટલા માટે પૂછે છે કે મન તો અજીવ નથી ને, વચન અજીવ નથી, એ તો આ જીવના સાથે છે, તો પછી કેમ અજીવાધિકરણ છે? તો મને એવું લાગે છે કે એનો જવાબ એવી રીતે થઈ શકે છે કે મનના પૂતગલો જે છે એ અજીવ છે, વચનના પૂતગલો પણ અજીવ છે, કાયાના પૂતગલો પણ અજીવ છે. પૂતગલના રૂપમાં તો એ અજીવ જ છે ને. આપણું શરીર પણ શું છે? અજીવ જ છે ને. ઓકે. હવે એક પ્રશ્ન આપણું પહેલાનું રહી ગયું હતું. હા, અને બીજો એક પ્રશ્ન છે કે જે આશ્રવ આપણે કહીએ છીએ તત્પ્રદોષણ નિંહવ માત્સર્યાંતરાય સાધનોપઘાત જ્ઞાન દર્શન વર્ણયો. તો એ છે દર્શન વર્ણ્ય કર્મનું આપણે સેપરેટ કેવી રીતે કરી શકીએ છીએ? જ્ઞાન વર્ણ્ય કર્મ જે આશ્રવ આવે છે એ, અને આપણે રેકગ્નાઇઝ કરે છે. ચાંદની બેન. ટ્રાય કરીશ. નાના વર્ણ્યનો આશ્રવ જ્ઞાન કે જ્ઞાની અને જ્ઞાનના સાધનનું આપણે કાંઈ પસાતના કરીએ, દ્વેષ કરીએ કે
ઈર્ષા જ્ઞાનીની આસાધના કરીએ કે કોઈ અનાદર ભાવ કરીએ અને દર્શનાવર્ણ્ય કર્મમાં કંડકતું પદ થાય ચંદીબેન, એટલે પ્રશ્ન એવો છે ચંદીબેન કે જ્ઞાનાવર્ણ્ય નું તો હા આપણને ખબર પડે, જ્ઞાનની આસાધના કે જ્ઞાનીની આસાધના એવી રીતે ખબર પડે, પણ દર્શનાવર્ણ્યની કેવી રીતે આપણને ખબર પડે, કેવી રીતે આપણે બોલી શકીએ, કોઈને બતાવી શકીએ? ભરતભાઈ, તમે બતાવશો? મતનંદામી, મને જયારે પ્રશ્ન મેં જોયો ત્યારે મને એવું થયું હતું કે જ્ઞાનની જે આશ્રવ છે એનો આપણને ખ્યાલ આવે, પણ દર્શનનો આવે જ છે, પણ કેવી રીતે આવે છે એ મને ખ્યાલમાં નથી આવતું. શારદાજી મહારાજ, મત્યાનંદામી. રીટાબેન, તમે બોલો. હા, મારો બી એવો જ જવાબ હતો કે જ્ઞાન નહીં થાય દર્શન વગર, અને પણ કેવી રીતે સેપરેટ કરવું એ મને થયું કે બહુ જલ્દી થાય, ખબર નથી પડતી બેને સેપરેટ. રસીલાબેન. મત્યાનંદામી સાધનાજી મહારાજ, દર્શન વગર જ્ઞાન કેવી રીતે થાય? આપણે પેલા તો વિચાર દર્શન પેલા થાય ને પછી જ્ઞાન થાય, એટલે બેનું ભેગું થાય. એનું ઓલું સામાન્ય રીતે ને આ વિશેષ રીતે, પણ બેનું ભેગું થાય. બધી આ પ્રદોષ નિહવ બધાયમાં, એમ મેં વિચાર કર્યો તો. ઉમાસ્વાદીએ પણ ભેગું લાવીને મૂકી દીધું. અને અમે ઉમાસ્વાતીને જ ભણીએ છીએ તો બધી. ઠીક છે. હા, થોડુંક આપણે અંદરમાં જઈએ ત્યારે થોડું સેપરેટ કરી શકીએ, પણ નથી કરી શકતા આપણે વધારે. ઠીક છે. હવે પહેલાનો જે પ્રશ્ન રહી ગયો હતો ને એક. હા, એ રહી ગયું. સાધનાજી મહારાજ, તો આ દર્શનમાં આપણે કોઈ આચાર્ય કે કોઈ દર્શનના ઉપકરણની કે ઈ ના આવે અહીંયા આગળ, કે એનું કઈ આપણે સરખી રીતના ના યુઝ કરીએ તો ઈ દર્શનાવર્ણ્યમાં આવે કે ના આવે? હા, આવે ને. જ્ઞાનના સાધનોનો દુરુપયોગ કરીએ અથવા એની આસાધના કરીએ તો ભેગું જ છે. એટલે હા, જ્ઞાન અને દર્શન બેયનું સાથે સાથે જ બને સાથે થાય. સાથે જ આવે છે. ઓકે. હા, હા, પહેલાનો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે લાસ્ટ ટાઈમનો, કે અનુમોદિત સંરંભ મંત્ર ઈ તમે કેવી રીતે આ આશ્રવ જે છે અનુમોદિત સંરંભ મંત્ર ઈ કેવી રીતે આપણે બીજાને એક્સપ્લેન કરી શકીએ? મયુરીબેન. I haven't gone through that ઈ question, નહીં. sorry. ઓકે, ફેર. કીર્તિ. મથે વંદામી સાધનાજી મહારાજ, પેલા સંરંભ નો મિનિંગ કહું તો આપણે હિંસાની ક્રિયા, પણ પછી મેં એમ વિચાર કર્યો હતો કે અનુમોદિત સંરંભ આપણે કોઈ આપણે ઘણીવાર એક્સપ્લેન ના કરી શકીએ, પણ જ્યારે આપણે એવી રીતે વિચાર, આઈ એમ નોટ શ્યોર, પણ જેવી રીતે આપણે વિચાર કરીએ, કોઈ આપણને કઈ લાગે વળગે નહીં, પણ એની આપણે એની આપણે કહીએ કે ના ઈ આવી જાય ને એનું આપણે બોલીએ કે હા ઈ એવું થઈ જાય ને, આમ બીજાનું આપણે એવી રીતે બોલ્યા રાખીએ કે યાર સારું આવી ગયો ને, એવી રીતે. તો એ થતું હશે, પણ મને ખબર નથી પડતી કે કેવી રીતે આપણે બીજાને એક્સપ્લેન કરી શકીએ. ખબર નથી પડતી મને. હાઉ ડુ વી અનુમોદિત સંરંભ? રસીલાબેન, તમે. ત્રણેય જગ્યા મન છે. અનુમોદના પણ મનથી, સંરંભ પણ મન, અને મનથી આ સંરંભ
આવી રીતે એટલે ત્રણેય જગ્યાએ જે મન છે તો કેવી રીતે આશરો આપણે કેવી રીતે એને સેપરેટ કરી શકીએ, કેવી રીતે જોઈ શકીએ, કેવી રીતે એની વ્યાખ્યા કરી શકીએ? સાધનાજી મહારાજ બહુ અઘરો છે. તમે આપણે કેટલી વાર ભણતા હતા ત્યારે તમે અમને કીધું તમે વિચાર કરો, અને સંભ્રમ જો મનમાં કરે જે પર્સન, તો એ તો આપણને ખબર પણ ના હોય, તો એની અનુમોદના કેવી રીતે કરી શકીએ? અનલેસ આપણને વિચાર આવે કે આ કરે, એના મનમાં પણ હોય અને આપણે પણ વિચાર કરીએ કે આ કરે તો સારું, તો આપણને તો અનુમોદના થઈ શકે. ને ઓલાના વિચારમાં હોય કે મારે આ કરવું છે, કે મને આ કરવું જોઈએ, તો આપણે અનુમોદના, ફોર એક્ઝામ્પલ પોઝિટિવ કહીએ આપણે, કે કોકને એમ થતું હોય કે મને તપ કરવો છે, અને આપણે એને ઓલું, આપણને એમ થાય કે તપ કરે તો સારું, એ ભેગું થાય તો અનુમોદના થઈ શકે. પછી બીજો વિચાર આવ્યો કે ઘણીવાર કોકને સંભ્રમ હોય એ લોકોને કે મને આ કરું થી બોલે કદાચ કે મને કરવું છે, તો આપણે અનુમોદિત કરી શકીએ કે હા એ કરે તો બહુ સરસ, એમ. એવી રીતે. ઓર ખરાબ હોય તોય આપણે અનુમોદ કરી કે આ કરે તોય. પણ એમ હું વિચાર કરતી હતી કે કેમ ખબર વગર, અનલેસ મન પર્યાય જ્ઞાન હોય તો ખબર વગર તમને કેવી રીતે, બોલ્યા વગર કેવી રીતે ખબર પડે કે કોક કરવાનું છે, એમ. એટલો વિચાર કર્યો તમે સાધનાજી મહારાજ. બહુ મુશ્કેલ છે આ બધું. અને અત્યારે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તો ખબર નહીં હવે શું થશે. અને ઘણી વખત તો મને એમ લાગે છે કે આ દુનિયા માટે આપણે નકામા થઈ ગયા છે. આ તો કોઈ સમજમાં જ ન આવે આપણને, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું. અને એની અંદરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલા માટે કહું છું કે આવી રીતે મનથી આપણે કંઈક કરીએ અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પકડી લે છે, તો એ કેવી રીતે આ થઈ શકે છે? અને એનો હજી વિકાસ થશે તો આપણે તો એકદમ મનુષ્યનું કાંઈ જરૂર નહીં પડે એમને. અત્યાર સુધી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે બધું લખેલું હોય કે ઓલું કોઈ આપણે એડ કરીએ તો એમાંથી પછી બધું મિક્સ કરીને બીજો વિચાર કાઢી શકે, એવી રીતે છે. પણ તમે તેમ વાત કરો છો કે કોઈ લખે નહીં કે કોઈ બોલે નહીં, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને કેવી રીતના ખબર પડે? એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધારે વિકસિત થઈ રહ્યું છે, તો એ બરાબર કહું છે. છું કે એ મન સુધી પહોંચી જાય હા તો શું થશે? હા, આપણા મન વાંચી શકે તો શું થશે? સાચી વાત છે. તો મે બી એ લોકોને ખબર પડી આવશે 5 કે 6 કે 10 વર્ષ પહેલા કે આ રશિયા આવું વિચાર કરે છે, આમ કરવાનું યુક્રેનને, કેવા વિચાર આવી જાય કદાચ ઇન એડવાન્સ. ખબર નથી સાધનાજી મહારાજ, તમારી વાત સાચી છે. બધાને એમ થાય છે કે ભવિષ્યમાં મનુષ્યનું શું થશે, ને આટલા બધા મનુષ્ય દુનિયામાં વધે ને વધે છે, એમ. ઠીક છે, બસ હા, એની વ્યાખ્યા તો આપણે ન કરી શકીએ, પણ આપણે આપણા મન ઉપર નિયંત્રણ રાખી શકીએ, બસ એટલું આપણે કરી શકીએ છીએ. એની વ્યાખ્યા આપણે નથી કરી શકતા. ઠીક છે, તો આજે મંગલ પાઠ. ઠીક છે ભરતભાઈ, મજામાં? કઈક આજે હાજી સાધનાજી મહારાજ, આપની કૃપા છે. હા, થોડુંક આપણે કંઈક અંદર પ્રવેશ કરી શક્યા એવું મને એવું લાગે છે કે આ ભગવતી સૂત્રની અંદરમાં થોડીક આપણી ચાંચ અંદર જઈ શકી છે. હજી ચાંચથી પાણી નથી લીધું, પણ ચાંચ ત્યાં મૂકી છે. થેન્ક યુ સાધનાભાઈ. લાસ્ટ ટાઈમ કરતા જરાક વધારે સમજ પડી છે, પણ થોડુંક વાંચન કરીને વિચાર કરવો પડશે. જી જી. થેન્ક યુ. નમો અરહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયર્યાણું, નમો વજ્જાયાણું, નમો સહસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંદ ચ સર્વે શિવપરમ મંગલમ.
गुरुदेव की आज्ञा चतारी मंगलवरंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलीपन्न तोधो मंगलम चतारी लोकतमा रहंता लोकतमा सिद्धा लोकतमा साहु लोकतमा केवलीपन्न तोधो लोकतमो चतारी शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि चार शरणा दुख हरणा सुख करना शरणा नहीं कोई जो भवे प्राणी आदरे अक्षय शांति।